આપ જોઈ શકો છો ભારે વરસાદની અંદર વ્હીકલો બંધ થવાની સ્થિતિ હોય એવી સ્થિતિ એસજી હાઈવે પર જોવા મળી રહી છે। આપણે 3 વ્હીલર 2 વ્હીલર 4 વ્હીલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ આ સાથે ગુજરાત જીએસઆરટીની તમામ સાધનો અત્યારે આ પાણીમાંથી નીકળી રહ્યા છે અને જે સ્થિતિ છે અમદાવાદની એ આપ જોઈ શકો છો। ઢીંચણ કરતાં પણ વધારે પાણી આ એસજી હાઈવે પર ભરાયા છે। ગુજરાત અમદાવાદનો સૌથી મુખ્ય રોડ ગણાતો એવો એસજી હાઈવે જ્યાં ઢીંચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને પકવાન 4 રસ્તાથી માંડીને પેલેડિયમ મોલ જેવો રસ્તો છે ત્યાં તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે અમદાવાદમાં જે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે એ 2 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ સર્જાઈ ચૂકી છે। આપ જોઈ શકો છો એસજી હાઈવેના દ્રશ્યો ઘણા વ્હીકલ બગડી ગયા છે, ટોઈંગ કરીને લઈ જવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે। આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ બ્લેક કલરની ગાડી જેને ટોઈંગ કરવામાં આવી રહી છે ભારે પાણીના વરસાદના કારણે જે પાણી ભરાયું છે એસજી હાઈવે પર એ વરસાદમાં ગાડી બગડી ચૂકી છે જેને ટોઈંગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ આવી ચૂકી છે। પરંતુ સૌથી મહત્ત્વના સમાચાર હજુ આગામી 48 કલાક જે ભારે વરસાદની આગાહી છે 48 કલાકમાં આ સ્થિતિ માટે કોણ જવાબદાર રહેશે એ નગોર તંત્ર અહીંયા જવાબ આપે વીઆર લાઈવે સવાલ કરી રહ્યું છે। જો 2 ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં આવી સ્થિતિ છે એના માટે જવાબદાર કોણ છે? આપ જોઈ શકો છો એ પ્રમાણે અમદાવાદના એસજી હાઈવે પર મોગીદાટ BMW ગાડી પણ અહીંયા બંધ પડી ચૂકી છે જેને ટોઈંગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવી ચૂકી છે। અત્યંત ભારે વરસાદની અંદર જે સ્થિતિ સર્જાઈ છે એ સ્થિતિના કારણે અમદાવાદનો એસજી હાઈવે જે ડૂબી ચૂક્યો છે। માત્ર 2 ઇંચ જેટલો વરસાદ એ 2 ઇંચ વરસાદમાં પણ અમદાવાદમાં સ્થિતિ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદની સૌથી મોંઘી દાટ ગાડી જે પાણીના કારણે અહીંયા બંધ પડી ગઈ છે જેને ટોઈંગ કરવા માટે ગાડી આવી છે એ પણ હવે બંધ થવાની સ્થિતિમાં છે। આપ જોઈ શકો છો અમદાવાદનો એસજી હાઈવે જે પકવાન 4 રસ્તાથી માટે થલતેજથી લઈને પેલેડિયમ મોલ સુધીનો રસ્તો ત્યાં જોઈ શકો છો મોંઘીદાટ ગાડીઓ આ વહીવટી તંત્રની ભૂલના કારણે આ ગાડી અહીંયા દર વર્ષે અહીંયા પાણી ભરાય છે ને પાણીની અંદર મોંઘીદાટ ગાડીઓ પણ ભરાઈ ગઈ છે ને બંધ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો આ વહીવટી તંત્રને વીઆર લાઈવ દ્વારા સતત અપીલ છે। ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આજે મોંઘીદાટ ગાડીની વાત કરી રહ્યા છે તેને ટોઈંગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ ટ્રાફિક પોલીસની ગાડી ટોઈંગ કરવા માટે આવી ચૂકી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો એ પ્રમાણે આ જે સ્થિતિ છે અમદાવાદ આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે એ વીઆર લાઈવ સતત સવાલ કરી રહ્યું છે। આપ જોઈ શકો છો અમદાવાદના સૌથી મહત્ત્વના ગણાતા એવા એસજી હાઈવે રોડ પર થલતેજથી માંડીને પેલેડિયમ મોલ જવાનો જે રસ્તો છે જે માત્ર 2 ઇંચ વરસાદમાં જ ઢીંચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સર્જાયા છે। દર્શક મિત્રો વીઆર લાઈવ આપને અપીલ કરી રહ્યું છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવી સ્થિતિ છે એમને નીચે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો જેથી અમે પણ તમારા વિસ્તારનું કવરેજ કરવા આવી શકીએ અને જે આ નગર તંત્ર છે એ સ્થિતિ માટે કોણ જવાબદાર છે એ માટે વીઆર લાઈવ સતત સવાલ કરી રહ્યું છે। હજુ આગામી 48 કલાક જે તે હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 48 કલાક અમદાવાદમાં હજુ પણ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડે તેવી સ્થિતિ છે। ત્યારે આ દ્રશ્યો અમદાવાદના સૌથી મહત્ત્વના ગણાતા એવા એસજી હાઈવેના છે। એસજી હાઈવે પરના દ્રશ્યો જોઈ શકો છો દરિયાના હિલોળા આવે તેવું પાણી ભરાયું છે જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। જે થલતેજ અંડરપાસ છે ત્યાં અંડરપાસમાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો છે જેના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે।